આ આઈટમ છે ચીઝ પટેટો રોસ્ટી. આમાં ફૂલ ચીઝ છે, લોડેડ વેજીટેબલ્સ છે, એલોપિનોસ છે, ઓલિવ્સ છે, બધી જ વસ્તુથી લોડેડ છે. અને આ સુરતમાં તમને કોઈ રેસ્ટોરન્ટ સર્વ નહીં કરશે, જે હું તમને ફૂડ ટ્રક પર સર્વ કરીશ. એક વખત આ ડેફિનેટલી તમે ટ્રાય કરજો. ગાઈસ, સુરતના આ ફૂડ ટ્રક પર મળશે 5 સ્ટાર રેસ્ટોરન્ટ કેટેગરીનું ફૂડ, એ પણ પોકેટ ફ્રેન્ડલી પ્રાઇસમાં. જી હા, હું વાત કરી રહ્યો છું પીપલોડ પર લોકેટેડ ફિરંગી ઝાયકાની. ઘણા વર્ષોથી સુરતની પબ્લિકને સર્વ કરે છે ચાઇનીઝ, ઇટાલિયન, થાઈ, લેબેનીઝ અને બીજી ઘણી બધી વેરાયટી. અને હાલમાં તેમને 2 નવી ડીશ લોન્ચ કરી છે. પહેલું છે ચીઝ પોટેટો રોસ્ટી અને બીજું છે ચીઝ ગાર્લિક ડો. આ સિવાય અહીંયાની મોસ્ટ સેલિંગ સેફર્ડ પાઈ જે તમે ટ્રાય કરી શકો છો. ત્યારબાદ ફલાફલ રોલ, પેસ્ટો પિઝા, થાઈ રેડ કોમ્બો, થાઈ ભાજી અને બન ગાર્લિક પનીર વિથ કોર્ન ફ્રાઈ રાઈસ. એકવાર તમે અહીંયાનું મેનુ ચેક કરજો, ખરેખર બહુ જ ઇન્ટરેસ્ટિંગ બનાવવામાં આવેલું છે. અમે લેબનીઝ રેપ ટ્રાય કર્યું. ધીસ વોઝ અવર ફર્સ્ટ ટાઈમ ટ્રાઈંગ વિથ તિરંગી ઝાયકા અને મને બહુ જ ગમ્યું. આઈ એમ અ લેબનીઝ ફૂડ ફેન. મને હમ્મસ ખૂબ જ ગમ્યું. ઇટ વોઝ ઓથેન્ટિક. એવરીવન શુડ ટ્રાય એટલીસ્ટ વન્સ. કેફે રેસ્ટોરન્ટ કરતા અહીંયા ફૂડ ટ્રક પર તમને કેવું લાગ્યું એમ? આઈ થિંક કેફેના ઇક્વલ હતું ટેસ્ટ વાઇઝ. ક્વોન્ટિટી પણ મને ગમી. બટ પ્રાઇઝ ઇઝ નોટ દેટ મચ સરપ્રાઇઝિંગલી. ઇવન ધ ક્વોલિટી ઇઝ ગુડ. સો બધાએ ટ્રાય કરવું જ જોઈએ. જો તમારે પણ આવા ફેન્સી ક્યુઝિન ટ્રાય કરવા હોય તો વિઝિટ કરો ફિરંગી ઝાયકા, જેનું એડ્રેસ તમને વિડીયો અને કેપ્શનમાં મળી જશે.